હેલો મિત્રો, મારી ચેનલ પર સ્વાગત છે તમારું। આ છે જીઓનો નવો આવ્યો છે જે જીઓ ભારત। આ નવો ફોન છે અને આ રીતે આ ફોન આવ્યો છે। જો આ રીતે એનું બોક્સ છે અને આ રીતે એનું પેકિંગ છે। આપણે આનું અનબોક્સિંગ કરીશું આજે। અને મારી ચેનલ પર ન હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને હવે હું તમને એની જીઓ કાર્બન K2 4G આ છે જીઓ ભારત K2 4G બાય કાર્બન કંપનીનો છે અને એની સ્પેસિફિક આવે જણાવીશ। અને અંદર 1.77 ડિસ્પ્લે આવશે, 1000 mAh બેટરી છે અંદર અને રિયલ કેમેરો 0.3 કેમેરો છે અને HD વોઇસ કોલિંગ અને મોટી ટોચ, એટલે ટોચ એની મોટી આવશે જે આપણે લાઇટ લગાડીએ ને। અને આ જીઓ સિનેમા છે અને આ જીઓ સાવન સોંગ વાપરવા માટે જીઓ સાવન આપેલું છે ને જીઓ પે આપણને આપેલું છે ને જીઓ ટીવીની અંદર ચેનલો આવશે બધી તમારે જે જોવી હોય એ માટે। ને જીઓ ચેટ, જીઓ ટુ જીઓ આપણે ચેટ કરી શકીએ। આ રીતે કાર્બન કંપનીએ બાય કાર્બન કંપની આપેલું છે અને આની અંદર 123નું રિચાર્જ આવશે જે આપણે ઇન્ટરનેટવાળું રિચાર્જ આવશે, સસ્તું અને સારું। 123નું રિચાર્જ છે આની અંદર। આની અંદર યુટ્યુબ નહીં આવે, યુટ્યુબ પણ આવશે નહીં, વોટ્સઅપ નહીં આવે અને હોટસ્પોટ એ નહીં આવે। ઇન્ટરનેટ આવશે તો એની અંદર તમારે જીઓ સિનેમા, જીઓ સાવન ને જીઓ ટીવી જોઈ શકાશે, બરાબર। અને આ રીતે ફોન છે, આ કાર્બન કંપનીનો ફોન છે આ। હવે આપણે એને અનબોક્સિંગ કરીશું। પહેલાં વેપર કાપી નાખીશું પહેલાં આપણે। જો આ રીતે તમારી બોક્સ ખોલીશું। જો આ કાગળ ફેંકી દઈશું સાઈડે અને આ રીતે ફોન છે। જો આ ફોન છે કાર્બન કંપનીનો, જો સીલ જ છે આ છે જીઓ ભારત। એનું અનબોક્સિંગ કરીશું। જો આ રીતે ફોન છે અને હું તમને અનબોક્સિંગ કરીને બતાવીશ। આ ફોન આ રીતે ફોન અનબોક્સિંગ કરી રહ્યા છે આપણે। આ બોક્સની અંદરથી આ રીતે કાઢીશું। આ રીતે એનું બોક્સ છે, આ ફોન છે, આ એક પાઉચ નીકળશે અંદરથી, આ જીઓનું ચાર્જર છે અને આ એક બેટરી છે। જો આ રીતે જીઓ ફોનનું અનબોક્સિંગ કરતી વખતે આ નીકળે છે। જો આ એક ફોન છે, આ બેટરી છે, આ ચાર્જર અને આ ફોન ને આ એક પાઉચ છે એનો, કંપની આલે છે। એક બાજુ મૂકીશું અને હવે આપણે આ બોક્સ એટલે કે આ બેક કવર આપણે પાછળથી ખોલીશું। હવે અને હવે આ બેટરી આપણે કાઢીશું હવે બહાર। આ એક સિમની સ્ટ્રે છે, જોઈ લો આ સિમ સ્ટ્રે છે અને આ મેમરી કાર્ડનો સ્લોટ છે। 4GB થી લઈને 128GB લગીને સપોર્ટ કરે અને આ રિયલ કેમેરો છે, 0.3 કેમેરો છે આ, બરાબર। અને આ રીતે હવે બેટરી અંદર નાખીશું આપણે અને આ પાછળ એનું બેક કવર છે, આ બેક કવર લગાવી દઈશું। અને આ રીતે LED આવે, જો ટોચ છે આગળની, આ V8 ચાર્જર છે અને આ 0.3mm જેક છે અને આ માઇક છે, બરાબર। અને આ રીતે ફોન છે આવો આ જીઓનો કાર્બન કંપનીનો। હવે એનો આપણે હવે ઓન કરીશું આ ફોનને। કાર્બન કંપની લખાઈને આવી જશે। જો આ રીતે કાર્બન કંપનીનું લખાઈને આવી ગયો, જીઓ ભારતનો આ લોગો છે ને બાય કાર્બન કંપની। જો આ રીતે ફોન છે અને હવે એની લેંગ્વેજ સેટ કરવાની આવશે અને સ્કીપ કરીશું। આ રીતે આ મેનુ છે। જો પહેલાં તો આપણે કીપેડ ચેક કરી લઈશું। જો કીપેડ આ રીતે આવશે, વર્ક કરશે, બરાબર। અને આ રીતે મેનુ છે। જો આ રીતે મેનુ છે, એની અંદર આ કોલ સેટિંગ આવશે। કોલ સેટિંગની અંદર મિસ કોલ આવશે, ડાયલ આવશે અને રિસીવ આવશે। અને બીજા નંબરમાં છે આ કોન્ટેક્ટ। કોન્ટેક્ટ આપણે કોઈ લખવો હોય, અંદર સેવ કરવો હોય તો અહીં આગળ જઈને સેવ કરી લેવાય। અને આ છે મેસેજ। મેસેજ જોવો હોય તો આપણે લખવો હોય મેસેજ તો આની અંદર મેસેજ લખી શકાય એમ, મેસેજ સેન્ડ કરવા માટે। અને આ ઇનબોક્સ છે અને આ સેન્ડનું છે, જે મેસેજ સેન્ડ કર્યા હોય। અને આ ટૂલ્સ છે, ટૂલ્સની અંદર કેલ્ક્યુલેટર આવશે। આ ટૂલ્સ છે, આની અંદર કેલેન્ડર આવશે। આ કેલેન્ડર છે, આ કેલેન્ડર છે અને આ કેલ્ક્યુલેટર છે અને આ ટોચ છે। જો આ રીતે આપણે ટોચ ચાલુ કરીને પણ બતાવીશું। જો આ ટોચ છે, જો આ જવારું એનું આ ટોચ છે અને આ બંધ કરવા માટે અહીંથી જ બંધ થઈ જશે। અને આ રીતે એનું મેનુ છે। અને આ બીજું છે જીઓ સાવન। આની અંદર તમારે સોંગ ખબર હોય MP3 તો જીઓ સાવનની અંદર જવાનું। અને આ જીઓ સિનેમા, પિક્ચર કે કંઈ એવું જોવું હોય તો જીઓ સિનેમાની અંદર જવાનું। અને આ જીઓ ટીવી, આપણે જીઓ ટીવીની અંદર ચેનલો જોવી હોય ને તો આની અંદર જવું પડે, જીઓ ટીવીની અંદર। અને આ મલ્ટીમીડિયા, આ મલ્ટીમીડિયા છે, વોઇસ રેકોર્ડિંગ છે। આપણે વોઇસ રેકોર્ડિંગ કરવો હોય, કોઈ ફોન આવ્યો હોય કોઈ, તો આની અંદરથી થાય।
તો રેકોર્ડિંગ કરી શકાય. અને મ્યુઝિક પ્લેયર તો આપણે MP3 કોઈ સોંગ વાપરવું હોય તો એની અંદરથી થાય. અને આ છે વિડીયો, અને આ રેડિયો, અને આ ફોટો જોવા માટે. અને આ છે નોટ્સ. મેં કોઈ એક્સ્ટ્રા આપણે કોઈ લખી રાખવું હોય અને યાદ રાખવું હોય તો અહીં નોટ્સમાં લખી રખાય. અને આ છે ઇન્ટરનેટ બ્રાઉઝર. ઇન્ટરનેટ બ્રાઉઝર છે આપણે ગૂગલની અંદર, કે કોઈ સોંગ બોંગ MP3 લેવું હોય તો અંદર જઈને લેવાય. અને આપણું આ સેટિંગ છે, મેન સેટિંગ છે જે આપણા ફોનનું. આ કનેક્ટિવિટી છે, ફ્લાઇટ મોડ આવશે, જીઓ સિમ કાર્ડ નાખશો એટલે ચાલુ થઈ જશે. અને આ બ્લૂટૂથ કનેક્ટિવિટી, કોઈ ફાઇલ નાખવી હોય, કોઈ લેવી હોય તો આવે અંદર. અને આ છે ડિસ્પ્લે સેટિંગ, વોલપેપર છે એની અંદર. આપણે ડિસ્પ્લેની અંદર સેટિંગ કરવું હોય ને તો વોલપેપર 5 આપેલો છે જો આ રીતે અલગ અલગ. અને આ ફોટો આપણે એક્સ્ટ્રા મૂકવો હોય ને આપણી ડિસ્પ્લેની અંદર તો ફોટો એક્સ્ટ્રા મૂકી શકાય. અને આ બ્રાઇટનેસ છે જો આ રીતે વધતા ઓછી થશે, બરાબર. અને આ છે પ્રોફાઇલ, નોર્મલ, સાયલેન્ટ, મીટિંગ અને આઉટડોર અને પર્સનલ આ રીતે આવશે. અને કોલ સેટિંગની આવશે, ફોરવર્ડ આવશે, કોલ વેટિંગ અને ઓટોમેટિક ડાયલનું આવશે. અને આ ફોન સેટિંગ છે અબાઉટ એનું. અને આ રીતે સિક્યુરિટીનું છે. અને ડેટ એન્ડ ટાઈમની અંદર આવશે, ઓટોમેટિક ડેટ એન્ડ ટાઈમ પણ સેટ થશે. અને આ રીસેટ ફેક્ટરીવાળું. અને આ ક્લોક છે. હવે આ ક્લોકની અંદર એલાર્મ આપણે ગોઠવવું હોય ને તો આની અંદર ક્લોકની અંદર જતું રહેવાનું, એલાર્મ ઓન થઈ જાય અહીંથી ગોઠવવાનું. અને આ વર્લ્ડ ક્લોક આ રીતે એનું ક્લોક છે. અને આ છે કેમેરો, આપણે જીઓ કંપનીનો કેમેરો છે જો આ જીઓનો આપણે કેમેરો ઓન કર્યો, આ રીતે કેમેરો આવે છે જો, બરાબર. આ કેમેરો છે. અને આ છે જીઓ પે. આપણે જીઓ પે કોઈ રિચાર્જ કરવું હોય ને તો આની અંદરથી થાય, જીઓ પે કરીને આપણે ગૂગલ પે જેવું. અને આ ફાઇલ મેનુ છે એ રીતે. આ જેવી રીતે ઉપર ફોનનું બતાવે એ રીતે નીચે મેમરી કાર્ડનું પણ મેનુ આવે, એક મેમરી કાર્ડનો સ્લોટનું. અને આ છે જીઓ ચેટ, જીઓ ટુ જીઓ આપણે ચેટ કરી શકાય. આ રીતે ફોન આવે છે જો, આ રીતે ફોન આવશે. અને 123નું આ રિચાર્જ આવશે એની અંદર.